હાલો હાલો હેલો. બોલો. આજે મારા પર બધા હમણાં 2-3 મિસ કોલ આયા છે બધા. મને પણ બહુ બધી ધમકીઓ આવી આજ. શું છે બધું? હવે તમે મને કહો. હું તો શું કહું, મેં તો તને તે દિવસ કીધું તું આ ફોટા બહુ અલગ. તું પેલી જે ગ્રુપ કહેતી હતી ને એ ગ્રુપમાં પહોંચ્યા છે. કેવી રીતના પહોંચ્યા મને કે, નથી કારણ કે મારી નથી પાસેથી હું એ ગ્રુપમાં નથી. પણ આજે મારી પાસે અત્યારે ફૂલ્લી ઇન્ફોર્મેશન છે. એ મને અત્યારે મૈથિલ નો ફોન આવ્યો હતો, એના ઉપર બધી ઇન્ફોર્મેશન ગઈ છે. અને તે એને ફોન કર્યો હતો એટલે એ મેં તારા કોન્ટેક્ટમાં હતો કે નતો મને ખબર નથી, પણ મેં તને કીધું હતું કે મેં એનો નંબર બ્લોક કરી દીધો હતો. પણ મેં તને તે દિવસ પણ કીધું હતું તારે પણ તે જો હું ઇન્કવાયરીમાં જઉં છું, આગળ વધુ છું. તે મને ફોન માંગ્યો, તે મારી પાસે ફોન માંગ્યો તો મેં કીધું તું હમણાં હું કોઈ સાહેબજી, વાત હવે કરું. તમે આટલી જૂની વાતો ના કહો. તમે મને રોજ ફોન પર વાત કરી હતી ને કે તું આટલી જૂની વાતો ગાય છે. હવે તમે આટલી બધી જૂની વાતો હવે તમે પણ નહીં ગાઓ. હવે તમે પણ આજની જ વાત કરો. મને પણ છે ને મારા ઘરે આદમી મોકલવાની વાત થાય છે. હું અહીંયા મારા કામ ઉપર છું અને મને મારા ઘરે આદમીઓ મોકલવાની વાત થઈ રહી છે. મારી બચ્ચા ઘરે એકલા છે કે મને ગુંડા અત્યારે મોકલવાની વાત થઈ રહી છે મારા ઘરે. મેં તમને પ્રોમિસ અત્યારે કર્યું હતું, મેં તમને કસમ ખાધી હતી કે હું તમારા ફોટા ક્યારેક કોઈને શેર નહીં કરું. તારા ફોનમાંથી આ બધા ગયા ક્યાં આગળ? મને નથી ખબર. મેં ક્યારે કોઈને એક ફોટો નથી મોકલ્યો. મને કઈ ખબર નથી. મેં જે ફક્ત મોકલ્યો તો એક નમૂને મોકલ્યો હતો ને એક પાડીને મોકલ્યા આ હતા. ફોટાઓ અત્યારે એ લોકો પાસે પહોંચ્યા છે. એ લોકોએ કોની બે પાસે? ત્રણ પણ ઓનો પણ કે છે કોઈની પાસે છે, કોઈની પાસે છે, કોની પાસે છે. હું તો છું એ ગ્રુપ વાળા બધા માણસો પાસે. એ ગ્રુપમાં 20 જણ છે, 20 જણ પાસે છે. અને એ 20 જણે ઇન્ફોર્મેશન કરી. એક જણને એને કીધું મારા સામે નજીક હમણાં આ છે અથવા આ છોકરો છે, એને કહો એ તમને વાત કરશે. એટલે એને એ લોકો શું મેં ફોન બોલો છો? કર્યો. નથી ખબર પડી રહી. મેં નથી મોકલ્યું કોઈને. તમે તો સમજો. તમને લાગે છે હું આ વાયરલ કરીશ? એમને તું મારે નથી ને. કરવા હોત, જો સાંભળ મારે હવે. સાંભળો, મારે અગર વાયરલ કરવા હોત તો હું આટલા ટાઈમ સુધી મારી પાસે સોની ફ્રેમ બનાવીને રાખી મેં. કોઈ તમને એમની બ્લેકમેલ તારી કરવા પાસે હોત જે તો તમે મેસેજ આવ્યો ક્યારના હતો ને, બ્લેકમેલ ન કરી શકત. તારી પાસે જે મેસેજ આવ્યો હતો ને એના પછી મેં કયો તને મેસેજ? ઇન્ક્વાયરી કરી કે ભાઈ તારી ચેટ હું વાયરલ કરીશ આમ તેમ. પછી મેં ફોન કર્યો, મેં બધી તપાસ કરી. હું આ લોકોમાંથી કોઈ છે નહીં. પછી એ વ્યક્તિને મેં તલાશ કરી અને પછી એ વ્યક્તિ પાસેથી બધી માહિતી મળી. પછી એને ખબર પડી કે ભાઈ તારી બધી ચેટ એની પાસે છે. એટલે પછી મેં રાહુલની ચેટ કઢાઈ હતી, અમરની ચેટ કઢાઈ હતી. પછી કન્ફર્મ થયું કે તારો ફોન આખો એની પાસે છે. તો પછી હવે શું થયું તો હવે? મેં તમને કેટલી વખત મેં તમને કેટલા શાંતિથી ફોન કર્યો તો મેં સાહેબજી મારો ફોન બીજી વખત હેક થયો છે, પાછો સ્વિચ ઓફ કર્યો છે, બધું નીકળી ગયું છે, પ્લીઝ તમે મને નવો ફોન અપાવો. મેં તમને કીધું તું ને. આ મેં ક્યાં એ ગયો? ટાઈમ પર કેટલા શાંતિથી મેં તમારી સાથે વાત કરી. તમે બધું મારા ઉપર ઓલું કરો હતા. તમને મારી મેન્ટલ સ્ટેબિલિટી તમને ખબર નથી પડી રહી કેવી છે. ઠીક છે, જો હવે તું છે મેં બરાજી તમને બીજું. પહેલા કીધું તું મારી પાસે 1 લાખ રૂપિયો હતો, એ મેં ચડાવો લઈ લીધો. મેં ફીસ માટે ભેગો કર્યો હતો. હું મારા ઘરે શું કહું? તમારા કરતા ચાલ વધારે ટેન્શનમાં હું છું હમણાં. મેં તમને કીધું પણ મને નવો અપાવી તો એક ફોન પ્લીઝ. તો આ બધું મેટર ક્લિયર. હું આ ફોન વાપરીશ જ નહીં. હું આ ફોન જ આખો ને ઓલું ફોર્મેટ કરીને મૂકી દઉં છું. મેં તમને પણ તો તમે તે કોઈને મોકલ્યા નથી ને? 101% સાહેબજી, મેં કોઈને કોઈ સારું ફોટા સારું, નથી ચાલ મોકલ્યા. ચાલ ઠીક છે. તમે પ્લીઝ મૈથિલને ફોન કરીને કહો મારા ઘરે કોઈ માણસ ના મોકલે યાર. હું બહાર નહીં છું. પણ મૈથિલ મારું કશું સાંભળે એમ અત્યારથી બધા જોઈન થઈ ગયેલા છે બધા. બધાને પૈસા પણ મેં કશું કર્યું નથી. મારા ઘરે કેમ જાય? બધાને પૈસા જોઈએ છે અરે અને એ બધાને મારા ઘરે માણસ મોકલી રહ્યો છે. પણ મારો ફોન નથી ઉચકતો એ તો. અરે તમારો ઉચકશે યાર, તમે કરો. નથી ઉચકતો. મને ખાલી એટલી વાત કરી દીધી કે હું હવે આ બધામાં આગળ વધી ગયો છું. હું બહુ મોટી ઇન્ફોર્મેશન લઈને તમારી પાસે આવું છું. મોટો ડીલ કરવું પડશે, આવું છે આવું બધું મને કીધું. હું તમને તને કોને કીધું કે ખરેખર તમે એક ફોનમાં 10 લાખ રૂપિયા આપી દઉં? કોને કીધું તને? હા, તે મને કીધું હતું ને કે તમે એક ફોનમાં 10 લાખ રૂપિયા આપી તમે શકે એવા મારી છો. સામે તો વાત કરતા ઉભા 10 લાખ રૂપિયા મોકલાવી દે. નહીં પાલીતાણામાં કહેતા હતા તમે શું ઓલા મૂર્તિ વાળાને? શું નહીં મૂર્તિ બોલ્યા વાળા? હતા તમે? શું? સરસ્વતી માતાની મૂર્તિ વાળા તો તમે વાત કરતા હતા ત્યારે હા પેમેન્ટની હું હા ઉભામાં મોકલાવી દઈશ પૈસા તો 10 લાખ. હા ત્યારે એટલું તો હું ના બોલું તમને. છે. તમે નહીં બોલ્યા હતા મૂર્તિ વાળા તો વાત નતા કરતા તમે? હું સામે જ ઉભી હતી ને. જો હવે સાંભળ,
જે હોય સાચવીને કદમ સ્ટેપ ભરજે. મેં કશું નથી કર્યું, હું તમને સોગંદ ખાઈને કહું ભલે છું. તે નથી કર્યું, પરંતુ તારી તે કર્યું કે ન કર્યું, પણ તારા બધા ફોટા અત્યારે જે બીજા લોકોના હાથમાં પહોંચી ગયા છે. મેં તને ઘણી વખત કીધું ડિલીટ મારી દે, આ કઈ કામનું નથી. ગુસ્સામાં ગમે તે થઈ જાય, પરંતુ તું કશું સાંભળતી નથી. અને આજે કયું અને આજે કયું મોટા ડિલિંગમાં મારી પાસે આવી રહ્યું છે. એમાં બધાને પૈસા જોઈએ છે મોટા પાયે. અરે સાહેબજી, હું ખરેખર કહું છું, મેં કોઈને તું ખરેખર કહે છે મોકલ્યા તો નથી. હું પણ તને ખરેખર કહું છું ને, પણ જે થયું છે. તમને કોના ફોન આવ્યા છે? તમે મને ઓલો પણ એમ કે છે કે બહુ બહુ કોણ અનનોન મોટા? નંબર થી આવ્યા છે. એમાં તારો નંબર આવ્યો છે, બધાના નંબર આવ્યા છે. મેં તમને ક્યારે બ્લેકમેલ કર્યા? મેં તમને ક્યારે બ્લેકમેલ કર્યા? હું ક્યાં તને એવું કહું છું તે મને બ્લેકમેલ કર્યા તો પણ એ લોકોના મેસેજ મને નંબર કે છે કે હું તમને બ્લેકમેલ મેં એમને કરું છું. ખાલી કીધું, મેં એમને ખાલી એવું કીધું કે તમને પાસે ક્યાંથી આવ્યું, ત્યારે એમને બધા નંબર મને મોકલ્યા. એમાં મારો નંબર આવ્યો કે મેં શેર કર્યા છે? કહું છું અમને ઊંઘી. એમાં મારો નંબર આવ્યો, મેં શેર કર્યા છે. હું તને એટલું બહુ સાવચેત રહેજે. શું સાવચેત રહું યાર? ચોટીલાથી 4 કિલોમીટર આગળ શ્રી દ્વારકાધીશ. હેલો, હું શું સાવચેત રહું? શેમાં સાવચેત રહું? મને કઈ ખબર નથી. એ દિવસે તમે ફોન મૂકી દીધો. તારા ફોન માંથી કોને લીધા, શું કર્યું, મેં તને બહુ વાર કીધું ડિલીટ મારી દે. ગુસ્સામાં પણ કશું ખરાબ થઈ જશે, પરંતુ તું નહીં માની. મેં ગુસ્સામાં પણ મેં આજે ક્યારે હવે એક આ રેલો છે નમ્રતાને ને, હવે મોકલ્યો છે. આ રેલો ક્યાં જઈને ટકશે ને કોને આના સપડામાં લેશે ને. મેં ગુસ્સામાં પણ એક વખત નમ્રતાને મોકલ્યો, તો પછી આપણા બંનેની વાત થઈ ને પછી સોગંદથી કહું છું, મેં ક્યારે કોઈને નથી પારીને પણ મોકલ્યો. મોકલ્યા. પછી તે કીધું મેં ડિલીટ કર્યા છે. પારીની પાસે બધા ફોન હતા, મેં ફોટા હતા, મેં તને કીધું તું. મેં પછી તે મને પારીને કીધું કે મોકલ્યા. પારીનીએ મને કીધું ને કે મને આમાં ઇન્વોલ્વ નથી થવું, એટલે મેં બધા ફટકથી ડિલીટ મારી દીધા હતા એનામાંથી. હવે એને સેવ કરીને રાખ્યા તો હું શું કરું? હું તને કશું કહેતો નથી, તું શું કર, પરંતુ હવે સાચવીને રહેજે, કારણ કે હવે આમાં તારું નામ આવી રહ્યું છે ને, એમાં આ રેલો ક્યાં કેવી રીતના ક્યાં જઈને ટકશે એ હવે મારા હાથમાં પણ કશું નથી. તમારા હાથમાં કશું નથી એવું કેવી રીતે પોસિબલ છે? તમે બધું કરી શકો મારે એવા છો. વધારે વાત નથી કરવી. પણ તમે આવી રીતે બોલીને હર વખતે આવી રીતે કરી દો છો, બધું હું શું મારા કરું, માથે પણ મારાથી નાખી દો વધારે વાત છો. થાય એમ નથી ગઈ. હું વિહારમાં છું, મારાથી વધારે વાત થાય નહીં. બધા બેઠા આટલું છે. બધું અત્યારે તમે બોલી રહ્યા છો મને, અને હવે તમે કહો છો મેં તને કહી દીધું સાચવીને રહેજે. શું સાચવીને રહું? શેમાં સાચવીને રહું? મારા ઘરે અટેક કરશે, મારા પર રેપ કરશે. આ બધું જો ના, શું કરશે? મારા ગમે ઘરે તેટલું હશે એ બધું ફરીને ક્યાં આવવાનું છે? તારા મોબાઈલ પર આવવાનું છે. તો શું કરું? મોબાઈલ વાપરવાનો બંધ કરી દઉં? મને ખબર નથી, પરંતુ હજી તો વિચાર કર. તારામાંથી કોઈ વાયરલ કર્યા છે, તે વાયરલ કર્યા છે, નથી કર્યા. તો પછી આવું બની શકે નહીં, કારણ કે બીજા છેક ત્રાહિત વ્યક્તિઓ સુધી કેવી રીતના પહોંચી શકે આ બધી વસ્તુઓ? અરે કોની સુધી પહોંચ્યા છે યાર? મને કોઈ ખબર જ નથી. કહું તો છું તને, આખું એક ગ્રુપ છે, એ ગ્રુપની અંદર પહોંચ્યા છે, જેમાં 20 જણ છે. મને અલગ અલગ ખરેખર 20 જણ અલગ અલગ નંબરથી મને 20 જણ અલગ અલગ નંબરથી મને આજે ફોન કર્યા કરે છે. ખરેખર કહું છું, મને નથી ખબર. સારું, ચાલ સાતમ રે. એટલે જ મેં તમને કીધું હતું કે મને એક નવો ફોન અપાવી તો હું આ બંધ જ કરી દઉં છું. સારું, મેં આમાં 3 ઈમેલ આઈડી મારા ચેન્જ કર્યા, 3 હેક થાય છે. હવે તો હું સોશિયલ મીડિયા બી યુઝ નથી કરી રહી. ચાલ ઠીક છે, સાતમ રહેજે. ચાલ. અરે તમે આવી રીતે મને સાવચેત, હું કેમાં સાવચેત રહું એ તો કયો મને. મારા બચ્ચાઓથી સાવચેત રાખો. તું અત્યારે સાવચેત રહે કે તું એક પકડીને મને કે તારી પાસેથી એ ફોટા ક્યાં ગયા, કેવી રીતના વાયરલ થયા? ખરેખર કહું છું, મને કશી ખબર જ શોધીને મને કે. તું એક્સપર્ટ છે, તું શોધીને મને કે. નથી મગજ ચાલી રહ્યું યાર મારું. તો પછી તો નમો રે તારમ. મને ખબર નથી, તો આ ફરતું આવશે ત્યારે ખબર પડશે. ચાલ સાતમ રે.